યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. તો સવારના 8:30 થઈ ગયા છે અને આજે 2025નો છેલ્લો દિવસ છે. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વરસ પૂરું થાય છે આજે. તો એમ થયું હાલો છેલ્લા વર્ષનો આજે આપણે એક બ્લોગ બનાવીને મૂકી દઈએ. તો સવારના 8:30 થઈ ગયા છે અને કામ બધું ઘરનું પડ્યું છે. ફળિયા પણ વાળવાના બાકી છે અને છોકરાને સ્કૂલે મૂક્યા છે, હજી ટિફિન બનાવીને ગયા છે. તો જો આપણે વાસણ પડ્યા છે ઉટકવાના, ફળિયું વાળવાનું બાકી છે. જો અહીંયા બળદ બાંધ્યા છે તો એનું પણ કામ ઘણું બધું પડ્યું છે. આ બધું વાળવાનું બાકી છે. તો હવે આપણે લેશું કામ ઘરનું. તો આ બધું કામ કરવાનું બાકી છે. તો એમ થયું હાલો આજે 2025નો છેલ્લો દિવસ છે તો આપણે યાદીનો વિડીયો ઉતારી નાખી 2025નો. તો સવારના 8:30 થઈ ગયા છે અને આપણે કામ બધું બાકી છે, થોડું ઘણું થઈ ગયું છે. અને છોકરાના ટિફિન બની ગયા છે, સ્કૂલે વયા ગયા છે. અને આ સાણા આપણે થાપેલા છે, સાણાને ઉસકાવાના છે આજે. અને બીજા નવા સાણા થાપવાના છે, કેમ કે ચૂલામાં સાણા બાળવા તો જોશે જ તે. તો જો અમે આવી રીતના ચાણા થાપીએ છીએ. તો આ છે છાણા. તો જો અહીંયા ખડકી દીધા છે આટલા અને આપણે ચાણા ઉસકાવાના બાકી છે. આ બધા સાણા ઉસકાવી લેવાના છે અને નવા સાણા થાપવાના છે. લીલા રેવા દેવાના છે અને સુકલ બધા ઉસકાવી લેવાના છે. તો એમ થઈ હાલો નાનો એવો બ્લોગ બનાવી નાખીએ સવારનો. તો આપણે જઈએ છીએ માલના ઢાળિયામાં. મારું વઢુ ને મારો મોરલી શું કરે અને આપણે જઈ જોવા. હાલો ઠંડી બહુ છે એટલે બહાર કાઢતા નથી, બહુ તડકો આવી જાય પછી બહાર કાઢીએ છીએ. તો આપણે આવી ગયા છીએ ઢાળિયામાં. તો જો ઢાળિયામાં પણ કામ બધું બાકી છે, વાસિંદા ને એવું. અને મારો વઢુ ને મારો મોરલી બેઠા છે. મારો મોરલીઓ ઊભો છે અને વઢુ છે ને બેઠો છે. જો મારો વઢુ બેઠો છે અને આપણે ખેડૂ શું કરે છે આજે આપણે જઈએ જોવા. તો હાલો આ મારો બદુડો ઊભો છે અહીંયા એના મમ્મી પાસે. એની મમ્મી ખાણ ખાય છે, ભૂરીઓ લાકડી લઈને ઊભો છે અને ખેડૂ દોવે છે ભેંસ. જો ખેડૂ દોવે છે ભેંસ, તમે જોઈ શકો છો. ખેડૂ દોવે છે ભેંસ અને ભૂરીઓ ઊભો છે. જો ખેડૂ દોવે છે ભેંસ. ખેડૂને પણ ભેંસ દોતા આવડે છે. તો ખેડૂ દોવે છે ભેંસ અને ભૂરીઓ લાકડી પકડીને ઊભો છે, કેમ કે ભેંસ ક્યારેક હેરાન કરે છે ને એટલે ઊભું રહેવું પડે છે. તો આ ખેડૂ દોવે છે ભેંસ. આપણે જોઈ દૂધ કાઢે છે એ જો ખેડૂ દોવે છે ભેંસ. ખેડૂને પણ ભેંસ દોતા આવડે છે. તો ખેડૂ છોકરાને સ્કૂલે મૂકી આવ્યા અને હવે દોવે છે ભેંસ દોવા બેઠા છે. આજે થોડુંક મોડું થઈ ગયું છે ભેંસ દોવાનું, પણ ભેંસ દોવા દે છે જ્યારે દોઈ ત્યારે, એટલે વાંધો નથી. તો હું ઘરનું કામ કરું છું અને ખેડૂ કે લાવ હું ભેંસ દોઈ નાખું. તો ખેડૂ બેઠા છે ભેંસ દોવા. ખેડૂને પણ ભેંસ દોતા આવડે છે એટલે વાંધો નથી આવતો. ગમે એ એક ભેંસ દોઈ લે. અને અમારી ભેંસ બહુ આકરી છે દોવામાં, એટલે થોડુંક કેવરાવે છે. પણ ખેડૂને તો ફાવે છે એટલે ખેડૂ ગમે એમ કરીને ભેંસ દોઈ લે છે, વાંધો નથી આવતો. તો એમ થયું હાલો નાને હવે બ્લોગ બનાવી નાખીએ આજે. હવે કાઢશું માલને બહાર. ભેંસ દોવાઈ જાય પછી માલ બધા બહાર કાઢી લેશું અને વાસિંદા કરી નાખશું. ને જવા બદુડો એની મમ્મી પાસે ઊભો છે. હમણાં ભેંસ દોવાઈ જાય એટલે પાછું એને દૂધ પીવરાવી દેશું.
તો એમ થયું હાલો એક બ્લોક બનાવી નાખી. તો આગળ ભેંસ દોઈ જાય પછી ખેડૂ બળદ પણ બહાર કાઢી લેશે અને હું વાસિંદા કરી નાખીશ. તો અત્યારે તો બેઠા છે ઠંડીના, મારો વઢુ ને મારો મોરલિયો. પછી એને નીરી દેવું. હજી સવારે એક નીરણ નાખી હતી અને નીરવાનું બાકી છે, પણ બહાર કાઢશું ને પછી નીરી દેવું. તો આ છે સવાર સવારનું ગામડાનું વાતાવરણ. તો એમ થયું હાલો આ માખી ક્યાંથી આવી મોઢા ઉપર. તો એમ થયું કે હાલો નાનો એવો એક આપણે વિડીયો બનાવી નાખીએ. 2025નો આજે છે છેલ્લો દિવસ. તો 2025ના બધાને જાજા કરીને જય માતાજીને, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. અને ઘરનું કામ બધું બાકી છે, હવે ઘરનું કામ કરશું. પહેલાં નાનો એવો એક બ્લોક બનાવી લીધો. તો હાલો બધાને જય માતાજી, બાપા સીતારામ. સવાર સવારના વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા વાડીએ મહેમાન થવા બેનના ઘરે. જય માતાજી, બાપા સીતારામ. 2025ના જાજા જાજા કરીને બધાને છેલ્લા રામ રામ.